સોનલમાં જય દ્વારકાધીશ. અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં ને આજ આવી ગયા છે બધા ગોવરિયા ભેગા. તો ભેહું વયું ગયું છે બહુ વાંચ્યું ઓલા પણ છે આમાં પારે જુઓ એટલું આઘ્યું વયું ગયું છે. અને આપણે છે આ ભૈયાનો પ્રોગ્રામ અહીંયા બધા ગોવરિયા 10-15 ગોવરિયા જઈ ને ભૈયાનો પ્રોગ્રામ છે. તો આપણે જઈએ અહીં તેલ મૂકી દીધું છે. આતા એ આ તો આપણે શું બનાવવાનું છે? ગોટા બનાવવાના છે આપણે. ને બધા ગોવારિયા આવી ગયા છે તો લાડ બધા છે. ને આપણે ભૈયાની ચટણી બનાવવાનું છે. અડધો ભાગ નાખો, હજી પાછા બીજા બે પડીકા બનાવવાના છે. નાખી દો અડધો નાખી દો. કેટલો ડોય બનાવતો એ પાછો હજી બે પડીકાનો તો બનશે. આ પૂરો થાય ને ચાલો. મામા એક ટેસ્ટ કરી જતો જરીક લોટ લાલ નો હાલવી જવે પણ વાત આશે બનવા મળ્યા તો ભાઈ ગયા ત્યારે ચાલો નાખો ને તમે ઢીલું પડે. ટમેટા ને આ ડુંગળી નાખો ને એ તરત ઢીલું પડે. હે આવી છે ભાઈ ગોવારિયાની મોજ. ભૈયા તો બને છે ને ભેહું જ્યું છે સરવા મસ્તી ના બને નાતા. તો ભૈયા તો આવી રીતે બને છે કાંઈ ભેહું જ્યું છે સરવા કોઈ તેમરી છે ઈ તો બની ગયો છે ઘાણ મસ્તીનો. ભેહું તો અહીંયા પૂગી ગયું છે એકલ્યું ને બીજું ભેહું વીવું ગયું છે બહુ વાંચ્યું. તો હું આપણી ભેહું ને લેજો હું ન કરું. ભેહું વીયું છે વાડીએ આપણી અહીંથી વાડી વોડી પડે એટલે ભેહું વીયું છે વાડીએ. ને આજ તો ખાવાના છે આપણે ભૈયા બધાને. ગોવારિયામાં ભૈયા કેમ બને છે? એક નંબર બને ને. તો આપણી ભેહું વારતો હોય ને પાછો તો હું ગોવારિયા પાસે ગોવારિયા રહી ગયા છે બહુ આઘા. આ બાવરમાં બેઠા ને હું ભેહું વારવા આવ્યો તો વારીને પછી જાઉં પાછો. તો આપણે આવ્યા છીએ ઘેર ગાડી લઈને પાણીનું કેન ભરવા અને ગ્લાસ લેવા શાહીના એવું છે. ને જઈએ હવે ખારામાં. ગામમાં હું વી આવ્યો વિડીયો ચાલુ કરતા ભૂલાઈ ગયો અને આવ્યો ગામમાં પાણી ભરવા. તો જાઓ હવે ખારામાં. આપણા ગામમાં આવ્યા હતા તો મેં તો અહીં થઈ રહ્યો ખરા ગજબનો ને સાટા એવા મળ્યા છે. ને આપણે જઈએ છીએ ખારામાં. જો ભાઈ કારું મેં થઈ ગયું છે બધું જોવો તો બાપી જા. તો આપણે આવી ગયા છીએ અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો. જો અહીંયા પૂગ્યા હતા જો વરસાદ ચાલુ થઈ ગયો છે. ને અહીંયા જમવાનું કામ ચાલુ થઈ ગયું છે ભૈયાને ભૈયા તો આપણે લુગડું આડું રાખ્યું કાંઈ છેતરી બેતરી લાવ્યા નથી. જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તો. ને ભૈયા બેને વરસાદ હવે રહી ગયો છે ને જુઓ બાપલિયા બધું માદરા મચાવ્યું છે એવું છે. ને આપણે ઉતારો ફેરવો છે સમસાણે ફરજામાં. ભૈયાનું કામ ચાલુ હતું વરસાદ ચાલુ હતો તો આપણે બધું ઢાંકી દીધું ને બધું પેક કરી દીધું પાછું. ને વૈયા છે સમસાણે અત્યારે ને વાગ્યા છે અત્યારે 1 એવું છે. ને જઈએ હવે સમસાણે. જો આવી રીતે બધું લઈને વૈયા છે અહીંયા ગોવારિયા આપણે સમસાણે. તો જો અહીંયા નળની સુવિધા છે આપણે ફૂલમ ફૂલ 10 જેટલા નળ છે. આમાં ટાંકા છે 2 અંદર નાખેલા. ને અહીંયા ભૈયાનું આપણે કામ પાછું ચાલુ કર્યું છે. ને અહીંયા પાછા બનાવવાના છે ને પછી ખાઈને લાવવાનું છે હવે ઘેર. ભજો બન્યો હોય પણ એકલે અહીંયા એ બાપલિયા ગોટા બન્યા અહીંયા આને કહેવાય એકલે ભજો. ના મેં કઈ જમાવટ હતો નહીં ભજો ને અહીંયા ભજો બન્યો છે એટલે 1 નંબર. ભૈયા તો એટલે અહીંયા બન્યા 1 નંબર. ને તમારા ભૈયા ખાવા તો વિયાવો અહીંયા. ને અમે ભૈયા બનાવીએ છીએ ને વરસાદ આવ્યો હતો ભૈયાનું કર્યું બંધ. ને અહીંયા ભૈયા પાછા ચાલુ કર્યા છે બનાવવાના. ને તમારે ખાવા હોય તો આવો ને પછી ભૈયા ખાઈને જવાનું છે હવે ઘેર. આપણે ભેહુંને બેહાડી દઈ ગયું છે પાણીમાં અત્યારે. ને વરસાદ રહી ગયો છે ને તીડકો નીકળ્યો છે. આખા મરચાના ભૈયા બનાવીએ ભાઈ. એ મજા આવો વેરામાં હતા
એટલે ભૈયા તો ભગાતા એક નંબર બને ને ભગાતા એ ભગાતા ભૈયા કેમ બને વિઠ્ઠલભાઈ ભૈયા કેમ છે એક નંબર છે ને એટલે ભગવો એટલે ભગવો બીનો એક નંબર કઈ ઘટે નહીં ભગામાં બધું આવી ગયો છે ને અહીંયા તો ગોપ આવવું પડે છે ભૈયા ને હું ખાઈ લઉં ને તમારે ખાવો હોય તો આવો હવે આ ટાઈમ થઈ ગયો છે ને ભૂખે લાગી છે બે ઘાણ ક્યાં છે ભેહું પાસે ને બધા આવે છે વાહનોરી એક એક કરતા ને ભેહું છે પાણીમાં ને કાઢવાનું છે ને હવે જવાનું છે ઘેર તો ભેહું તો પાણીમાં નાહી છે અરે બાપા અહીં તો ગારો થઈ ગયો તો કાઢવાનું છે બહાર ને હવે જવાનું છે ઘેર આપણે ભેહું ભાગ્યું છે ઘર વધ્યું ને બીજા ગયા છે બધા આપણે સવારમાં ખારામાં સારતા ના ને આપણે વયું જવાનું છે હવે ઘેર ગાય ઘેર હવે તો ભેહું હવે ગાય છે ઘેર પૂગવા આવી ગયું છે તો ને વરસાદ થઈ ગયો છે એટલે આવી આવ્યા ઘેર આપણે તો ભેહુંને તો બાંધી દીધું છે નીરી દીધા છે બે પૂરા ને પંખો કરી દીધો ચાલુ ને અહીંયા ભગોડીને ઢીંગલને બાંધી દીધી છે એની માથે આપણે પંખો બદલાવી નાખ્યો છે આવો કરી નાખ્યો છે તો બે ચારેયની માથે એક એક પંખો છે બે પંખા નાખી દીધા આપણે ને હવે વિડીયો અહીં રાખી દઈ ને ગરમી તો જો પારા તો એટલો વરસાદ આવે તો એટલી ગરમી થાય જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ જય મંગલમાં